નક્કી થયું, હાથમાં વરમાળા આપી લક્ષ્મીજીને. સ્વયંવર, લક્ષ્મીજી જાતે પોતાની ચુનાવ કરે કોણ જોઈએ છે. બધા બેસી ગયા છે. સૌથી પહેલા દેવતાઓ બેઠા, સુંદર રૂપાળા સરસ મજાના વસ્ત્રો પહેરીને, આભૂષણો પહેરીને એક લાઈનમાં પહેલા દેવતાઓ બેસી ગયા. એની પછીની લાઈનમાં બધા અસુરો બેઠા. એની પછીની લાઈનમાં અમારા જેવા ઋષિ મુનિ ભૂદેવો બેસી ગયા. એની પાછળની લાઈનમાં દુર્વાસા મુનિ બેઠા. એની પાછળ ભગવાન ભોલે બાબા આવ્યા કે કંઈક આપણો મેળ પડે. અને સૌથી છેલ્લે ભગવાન નારાયણ એક સ્ફટિકની શિલા ઉપર આવીને બેઠા છે. હાથમાં વરમાળા લઈને લક્ષ્મીજી નીકળ્યા. દેવતાઓને જોયા. સુંદર ઇન્દ્ર, અગ્નિ, યમ, નિરુતિ, વરુણ, વાયુ, કુબેર બધા બેઠા છે. થયું આને પહેરાવી દઉં વરમાળા. પણ ખબર પડી કે આ તો બધા સ્વાર્થી છે. લક્ષ્મીજીને થયું સ્વાર્થીને ન વરાય. એટલે લક્ષ્મીજી સ્વાર્થીને વર્તી નથી, હો, યાદ રાખજો. હા, સેલ્ફિશને લક્ષ્મી વર્તી નથી. આવે તો થોડોક ટાઈમ આવે, પછી જતી રહે. એટલે આવી હોય તો સત્કર્મ કરવાનું, દાન ધર્મ કરવાનો. આજે વ્યતિપાત છે, પાછો 11 છે અને વ્યતિપાત છે. અને અધિક મહિનાની અંદર વૈધૃતિ અને વ્યતિપાત આનું બહુ મહત્વ છે. તો લક્ષ્મીજી જોયું દેવતાઓ સેલ્ફિશ છે. લક્ષ્મીજીને થયું કે આને ન વરાય. પાછીની લાઈનમાં ગયા તો બધા અસુરો બેઠા હતા, થોડા મોટા કાળા થઈ ગયા હતા. લક્ષ્મીજીને થયું કે આને વરી જાઓ. પણ પછી મદિરાનું પાન કર્યું હતું. વારુણી નામની મદિરા જે આ સમુદ્ર મંથનમાંથી નીકળીને અસુરોએ લઈ લીધી હતી, એ પાન કરીને બેઠા હતા, નશામાં ધૂર્ત હતા. લક્ષ્મીજીને થયું કે નશો કરતો એને ન વરાય. પછી એ મદિરાનો નશો હોય, તમાકુનો હોય, માવાનો નશો હોય, બીડીનો નશો હોય, સિગરેટનો નશો હોય, કોઈ પણ પ્રકારનો નશો હોય, નશો કરતો હોય એને લક્ષ્મી એમ કહે છે કે હું વરું નહીં. એટલે કરતા હોય તો છોડી દેજો. લક્ષ્મી મેળવવી હોય ને તો. હા, જે કોઈ હોય એ પેલું ગુટકા ખાતા હોય, પાન ખાતા હોય, માવા ખાતા હોય, આ બધું છોડવાનો પ્રયત્ન કરજો. તો લક્ષ્મીજીએ જોયું કે અસુરો નશામાં ધૂર્ત છે. લક્ષ્મીજીને થયું કે આને ન વરાય. આગળ ગયા બધા ઋષિઓ મુનિઓ ભૂદેવો બેઠા હતા. લક્ષ્મીજીને થયું આને વરી જાઓ, આ બરાબર છે. પાસે ગયા તો બ્રાહ્મણો તો બધા સંધ્યાવંદનમાં અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાન ગતો પીવાન અસ્મરે પુંડરીકાક્ષમેમાં પડ્યા હતા. લક્ષ્મીજીની સામે જોયું નહીં. તો લક્ષ્મીજીને થયું કે આપણી સામે જોવે નહીં તો એને શું કામ આપણે વરવું? હા, આપણી વેલ્યુ ન હોય ત્યાં જવાય નહીં. આપણી સામે જોયું નથી તો ચાલો જવા દો. બ્રાહ્મણ ઋષિ મુનિઓને લક્ષ્મી ન વરી. ત્યાંથી લક્ષ્મીજી આગળ ગયા. દુર્વાસા મુનિ બેઠા છે. થયું આને વરી જાઓ, આ બરાબર છે. પણ નજીક ગયા તો આંખો લાલ જોઈ, કારણ કે દુર્વાસાજી ક્રોધી છે. લક્ષ્મીજીને થયું ક્રોધીને ન વરાય. એટલે લક્ષ્મીજી ત્યાં ન વર્યા, ક્રોધીને ન વર્યા. તો દુર્વાસા મુનિ ક્રોધનો અવતાર છે. લક્ષ્મીજી એને ન વર્યા. આગળ ગયા. ભગવાન ભોલે બાબા બેઠા છે. થયું આને વરી જાઓ. ભોલેનાથની પાસે ગયા તો અંગ ઉપર ભભૂતિ છે, ગળે મુંડમાલા છે, મૃગચર્મને ધારણ કર્યું છે. લક્ષ્મીજીને થયું કે આ તો વૈરાગી બાબા છે, વૈરાગીને લક્ષ્મી શું કરવી છે. ભોલેનાથને દૂરથી વંદન કરી લક્ષ્મીજી આગળ વધ્યા. છેલ્લે એક સ્ફટિકની શિલા ઉપર ભગવાન નારાયણ બેઠા છે. થયું આ મૂર્તિઓ બરાબર છે. હવે આના પછી કોઈ મૂર્તિઓ નથી ને, આ દેખાવમાંય સરસ છે. એટલે આજુબાજુમાં સખીઓ હતી, એને પૂછ્યું કે આ મૂર્તિઓ કેમ લાગે છે? તો કે સરસ છે. આ જો આભૂષણો, વસ્ત્ર કેવું બધું સરસ સરસ પહેર્યું છે. બસ તો પછી આને જ વરી જવાય. લક્ષ્મીજી આગળ વધ્યા. પણ થોડોક વિચાર આવ્યો, હું તો એને વરવા માટે જાઉં છું, પણ એની ઈચ્છા છે કે નહીં? હા, સામેની વ્યક્તિની પણ ઈચ્છા જોવે ને. ભગવાન સમજી ગયા લક્ષ્મીજીની દ્વિધાને. અને એ જ સમયે ભગવાને મરક મરક હાસ્ય કર્યું. લક્ષ્મીજી સમજી ગયા કે હવે વાંધો નથી. આગળ વધ્યા છે. પોતાના હાથમાં રહેલી વરમાળા ભગવાન નારાયણના કંઠમાં પહેરાવી અને એક જોડી મળી છે લક્ષ્મી અને નારાયણની. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય.